હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ સ્માર્ટ સ્ટડી બાય ડે માં. આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનો ભાગ 5 જોઈ રહ્યા છીએ, જેથી સમાન સંબંધ આકૃતિ નક્કી કરો, જેના કુલ 4 ગુણ છે. આપણે આકૃતિને જોવા જઈએ તો આમાં સામાન્ય નિયમો છે, જેવી રીતે કે પહેલા પરથી બીજી આકૃતિ બની એવી રીતે જ આ બેમાં શું તફાવત બનીને બીજી આકૃતિ બની એવી રીતે ત્રીજી આકૃતિમાંથી ચોથી આકૃતિ બનવી જોઈએ. અને સરળ થોડાક આપણે ચિહ્નો યાદ રાખવાના કે આમાં આ ચિહ્ન હતું તો આમાં કેવી રીતે આ ચિહ્ન બની, એવી રીતે ચિહ્નનો આકૃતિને થોડું બધું ધ્યાનમાં રાખીને આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. આપણે પહેલો પ્રશ્ન, જેમાં બે ત્રિકોણ ઉપરની તરફ જઈ રહ્યા છીએ. બીજી આકૃતિ કેવી રીતે બની તો આપણે જોઈએ કે આ પહેલું તીર હતું એ ઉપરની તરફ જઈ રહ્યું છે, બાકી બીજીનું તીર હતું એ નીચે તરફ આવી રહ્યું છે. એટલે આનો તફાવત એટલો જ કે આ તીર નીચે વળી ગયું. તો આપણે આમાં પણ એવી રીતે જ તફાવત હોવો પડે કે પહેલું ત્રિકોણ છે એ આ બાજુ આવવું પડે, હવે બીજું કે આ ત્રિકોણ વિરુદ્ધ દિશામાં જવું પડે, કેમ કે આ વિરુદ્ધ દિશામાં આવી રહ્યું છે એટલા માટે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આમાં કયો જવાબ આવી શકે. પહેલી વાત કે આ વિરુદ્ધ દિશામાં જાય છે, પણ આ ઉપરનું પહેલું તીર હતું એ ઉપરની તરફ જવું છે, એના માટે કે આ બાજુ આવવું પડે. એના માટે આ હમણાં આવતું હોય તો સાચું કે માટે આ ખોટું છે, અને આ નિશાની વજહથી આ ખોટું છે. આ આપણો જવાબ સી આવશે. બીજો પ્રશ્ન, બી એની વિરુદ્ધ દિશામાં થઈ જાય છે, એટલે કે આનો તફાવત એટલો જ છે કે આ બે એક પહેલા પ્રશ્નમાં કમ્પ્લીટ હતા, બાકી બીજી આકૃતિમાં આપણે જોઈએ તો એકબીજાની વિરુદ્ધ દિશામાં થઈ જાય છે. એટલે કે અને ક્યુ ને પણ આપણે એવી રીતે દઈ જવાબ મેળવવાનો છે કે જે વિરુદ્ધ દિશામાં થવા પડે એમ. તો કે આવી રીતે થવો પડે આપણો, અને ક્યુ રહ્યો આવી રીતે થવો પડે. એટલે આમાંથી એવો કયો ઓપ્શન છે કે જેમાં આપણો જવાબ કે અને ક્યુ આવશે? એવો ઓપ્શન આપણો ફક્ત એક બી છે, એટલે આપણો જવાબ આવશે બી. ત્રીજો પ્રશ્ન છે, એને ઉલટો કરી અને ત્યાં બે ટીપકા મૂકી દીધા છે, બે ગોળ રાઉન્ડ મતલબ ઝેડને આપણે ઉલટો જ કરવો પડશે, એટલે બે ટીપકા છે. એટલે આમાંથી કયો ઓપ્શન છે કે જ્યાં બે વસ્તુ આવે છે? આ પણ નથી, આ તો એટલે આ તો આવવાનું જ નથી. એવો ઓપ્શન આપણો ફક્ત ડી છે. ડી છે આપણો ઓપ્શન કે જે જવાબમાં આવી જશે. હવે આપણે જોઈએ ચોથો પ્રશ્ન, બી બીજો ઉમેરાણો છે જેની વિરુદ્ધ દિશામાં આકૃતિમાં આવી ગયો છે. એ રીતે આપણે બી હતો એની વિરુદ્ધ દિશામાં એટલે ઈ તો પહેલા તો એમ જ રહેવાનું છે. હવે એની વિરુદ્ધ દિશામાં જવું પડે, એટલે આવો કયો ઓપ્શન કે જે ઈ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે? નથી, આ પણ નથી ને આ પણ નથી, એટલે આપણો જવાબ આવશે એ.